ભુજથી એનએસયુઆઈનો હુંકાર ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન અંતર્ગત કોલેજોમાં જાગૃતિ કાર્યક્રમ કચ્છના યુવાધનને નશાના દૂષણથી બચાવવા અને શૈક્ષણિક સંકુલોને સુરક્ષિત બનાવવા માટે એનએસયુઆઈ દ્વારા ભુજ શહેરની વિવિધ કોલેજોમાં એનએસયુઆઈનો સંકલ્પ ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। આ અભિયાન અંતર્ગત આજે ભુજની જેબી ઠક્કર કોમર્સ કોલેજ, ગવર્મેન્ટ પોલિટેકનિક ડિપ્લોમા કોલેજ તથા સંસ્કાર કોલેજ ખાતે એનએસયુઆઈના કાર્યકરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ નશામુક્ત કેમ્પસ માટે સંકલ્પ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન ડોક્ટર ઉપેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે શિક્ષણના મંદિરોમાં જ્ઞાનની સુગંધ હોવી જોઈએ, ડ્રગ્સની નહીં। જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે નશાના સોદાગરો યુવાધનના ભવિષ્ય સાથે ખેલ કરી રહ્યા છે, જે સામે હવે ગુજરાતનો યુવાન જાગૃત થયો છે। કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓ રૂપે જેબી ઠક્કર કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓએ નશા વિરોધી શપથ લીધા, ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજમાં ડ્રગ્સની શારીરિક અને માનસિક અસરો અંગે સેમિનાર યોજાયો, સંસ્કાર કોલેજમાં નશો છોડો, ભવિષ્ય જોડોના નારા લગાવવામાં આવ્યા। એનએસયુઆઈએ ચેતવણી આપી હતી કે જો શૈક્ષણિક સંકુલોની આસપાસ નશાનું વેચાણ બંધ નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આ કાર્યક્રમમાં ઋષિરાજસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ જાડેજા, કિશોરદાનભાઈ ગઢવી, તીર્થભાઈ ઠક્કર, કરણસિંહ જાડેજા, વિક્રમસિંહ સોલંકી, જયપાલસિંહ જાડેજા, ફેજલભાઈ, ભુજ શહેરના વિદ્યાર્થી આગેવાનો, યુવા મિત્રો તથા કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ।